હિમાચલના મનાલીમાં ભારે વરસાદ બાદ બિયાસ નદી ભયજનક સ્તરે પહોંચી. શહેરના આલુ ગ્રાઉન્ડ, વોલ્વો સ્ટેન્ડ સહિતના સ્થળો પર નદીના પાણી ઘૂસ્યા. બાહંગ વિસ્તારમાં એક હોટલ, દુકાનો અને ઘરો નદીમાં વહ્યા. ભારે વરસાદને કારણે મનાલી લેહ હાઈવે અને મનાલી કુલ્લુ હાઈવે અનેક જગ્યાએ ક્ષતિગ્રસ્ત થતા પરિવહનને પહોંચી અસર. તંત્રએ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા કરી અપીલ. એપીએમસી બિલ્ડિંગમાં ફસાયેલા કર્મચારીનું કરાયું રેસ્ક્યુ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદને પગલે મનાલી લેહ રસ્તાને પહોંચ્યું નુકસાન. વ્યાસ નદી અને મનાલસુ નાળાનું જળસ્તરમાં થયો વધારો. તંત્રએ લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા અને સતર્ક રહેવા કરી અપીલ. રાજસ્થાનના સિરોહીમાં જવાઈ નદીના ધસમસતા પ્રવાહમાં જીપ પલટી. જીપ સવાર દંપતીનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડાયા. જીપ ચાલકે અનેક લોકોના સમજાવવા છતાં નદીના વહેણમાં ઉતારી હતી જીપ. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગંગાના પૂરથી ચેકડેમ તૂટ્યો. જમીનનું ધોવાણ રોકવા સિંચાઈ વિભાગે 14 કરોડના ખર્ચે બનાવેલ કટર પાણીમાં વહી ગયા. અનેક વિસ્તારો પૂરગ્રસ્ત થતા તંત્રએ રાહત અને બચાવ કામગીરી કરી. બિહારના કૈમૂરમાં સતત વરસાદને પગલે 6 થી વધુ નદીઓમાં પૂરની સ્થિતિ. નદીના પૂરના પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોમાં ચિંતા છવાઈ. ઊભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોએ સહાયની કરી માંગ. બિહારમાં ભોજપુરના બરણી અંડરપાસમાં પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. બજાર સાથેનો સંપર્ક તૂટતા અનેક શ્રમિકોની રોજગારી છીનવાઈ. લોકો અવરજવર માટે જીવના જોખમે રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા. ચોમાસા દરમિયાન દર વર્ષે અંડરપાસમાં ભરાઈ જાય છે પાણી. રેલવે વિભાગને અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ગામ લોકોમાં છવાયો આક્રોશ. સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલનની આપી ચીમકી. રાજસ્થાનના બુંદી શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મકાન થયું ધરાશાયી. મકાનના પાછળના વિસ્તારમાં નાળામાં આવેલ પૂરને કારણે ધસી પડ્યું મકાન. રહીશોએ થોડા સમય પહેલા સ્થળાંતર કર્યું હોવાથી જાનહાનિ ટળી. મહીસાગરના કડાણા ડેમના રંગબેરંગી દ્રશ્યો આવ્યા સામે. પાણીની સતત આવકને પગલે ડેમના 11 દરવાજા 6 ફૂટ સુધી ખોલાતા સર્જાયો અદ્ભુત નજારો. મહીસાગર નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. અમદાવાદના વિશાલા બ્રિજ પાસે રેસ્ક્યુ કામગીરી કરાઈ. એપીએમસી માર્કેટ પાસે નદીના પટ વિસ્તારમાં ટ્રેક્ટર સાથે 3 થી 4 લોકો ફસાયા હતા. પ્રહલાદનગર ફાયર સ્ટેશનના કર્મીઓએ તમામ લોકોના રેસ્ક્યુ માટે ઉઠાવી જહેમત. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના શિંકુલા પાસ પર થઈ હિમવર્ષા. 2 દિવસથી બરફવર્ષા યથાવત. 8 ઇંચ જેટલો બરફ પડ્યો હોવાનું અનુમાન. હિમવર્ષા સાથે પૂરના કારણે મનાલી લેહ રૂટ બંધ થતા વાહન ચાલકો અટવાયા. ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન. નાલુણા પાસે પહાડનો એક મોટો ભાગ અચાનક તૂટી પડતા રસ્તો બંધ થયો. ભૂસ્ખલનના કારણે ગંગોત્રી નેશનલ હાઈવે પ્રભાવિત થયો. ભૂસ્ખલનની ઘટનાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. જમ્મુના જાવેદનગરમાં વરસાદે મચાવી તબાહી. નદીના કિનારે બનેલા ઘરો પત્તાની જેમ ધરાશાયી. 16 જેટલા ઘર ધસમસતા પ્રવાહમાં વહી જતા પરિવારો ઘર વિહોણા બન્યા. ભારે વરસાદથી 16 ઘર તવી નદીમાં વહી ગયા. જમ્મુ કાશ્મીરના બામિયાલ પઠાણકોટમાં રસ્તો ધોવાયો. ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે ધસી પડતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. વહીવટીતંત્રએ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી. ખરાબ હવામાનના કારણે શાળાઓમાં રજા જાહેર. ઝારખંડના ગુમલામાં સિસાઈનો જાયરા પુલ તૂટી ગયો. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નોકરી ધંધે અને શાળાએ જતા લોકોના કામ અટકી પડ્યા. વહેલી તકે નવો પુલ બનાવી આપવા ઉઠી માંગ. ઝારખંડના સિમડેગામાં સતત વરસાદથી કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. દાનાગદ્દી, રાજાડેરા અને કેલાઘાટમાં પણ પાણીના સ્તરમાં વધારો. દાનાગદ્દીની શંખ નદીમાં ઘોડાપુર સાથે કેલાઘાટ ડેમની સુંદરતાને 4 ચાંદ લાગ્યા. ઝારખંડના ચતરા જિલ્લામાં પણ ભારે વરસાદથી સેંકડો ઘરો પાણીમાં ડૂબ્યા. ઘણા પરિવારોને સલામત સ્થળોએ આશ્રય લેવાની પડી ફરજ. રસ્તાઓ અને પુલોને થયેલા નુકસાનના કારણે ગામો બન્યા ટાપુ. ખેડૂતોને પણ ભારે નુકસાન. મધ્યપ્રદેશના મોરેનામાં સતત વરસાદથી ચંબલ અને ક્વારી નદીઓમાં પૂરની સ્થિતિ. 1 ડઝનથી વધુ ગામના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ. મંદિરમાં મેળો માણવા આવેલા લોકો ફસાઈ જતા એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કર્યું. મધ્યપ્રદેશમાં વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો જોરદાર પ્રવાહ. મંડલાના ડિંડોરી, અનુપુરમાં સ્થિતિ વકરી. સતત વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધ્યું. નાનો રાપ્તા પુલ સંપૂર્ણપણે ડૂબ્યો. પુલની બંને બાજુ બેરિકેડ લગાવી દેવાયા. પાલીમાં પણ નદી નાળાઓ તોફાની રૂપે વહ્યા. ઘણા ગામોનો સંપર્ક તૂટી જતા જનજીવન પર પડી અસર. ઘણા મુખ્ય રસ્તાઓ ડૂબ્યા. આખું ગામ ટાપુમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પૂર અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરાયું. બુંદી જિલ્લામાં મેજ નદીએ કિનારો વટાવતા કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા પાણી. 3 ગામ ટાપુઓમાં ફેરવાયા. સેના, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે પૂર અસરગ્રસ્ત લોકોનું કર્યું રેસ્ક્યુ.
સવાઈ માધોપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં ભારે વરસાદ. સુરવાલ ડેમ ઓવરફ્લો થતા 1.5 ડઝન ગામો પૂરની ચપેટમાં આવ્યા. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો. ટોંક જિલ્લામાં બિસલપુર ડેમના 6 દરવાજા ખોલીને પાણી છોડાયું. બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો. ત્રિવેણીમાં પણ વધી રહ્યું છે જળસ્તર. લોકોને નદી કિનારે ન જવા કરી અપીલ. રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ અનેક ગામમાં પૂરની સ્થિતિ. રાહોલી ગામમાં ડેમ તૂટવાથી રહેણાંક મકાનો અને દુકાનોમાં ઘૂસ્યું પાણી. ઘરવખરી સહિતનો મુદ્દામાલ પૂરના પાણીમાં તણાઈ જતા લોકોની સ્થિતિ કફોડી. ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં ચંદ્રપ્રભા નદી બની તોફાની. બાબુરી વિસ્તારમાં પૂરના પાણી ઘૂસી જતા લોકો ફસાયા. અધિકારીઓએ લોકોનું રેસ્ક્યુ કરી પૂર રાહત શિબિરમાં મોકલ્યા. મધ્યપ્રદેશના મંડલામાં જીવને જોખમમાં મૂકી નાળું પાર કરતા દેખાયા લોકો. ભારે વરસાદના કારણે નાળામાં પૂરની સ્થિતિ. કેટલાક લોકો બાઇક ઊંચકી તેમજ ટ્રેક્ટરની મદદથી જોખમી રસ્તો પાર કરતા દેખાયા. રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્ય પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદની સંભાવના. દરિયામાં કરંટ અને ભારે પવન વચ્ચે માછીમારી ન કરવા પણ હવામાન વિભાગની સૂચના. રાજ્ય પર હજુ વરસાદી સિસ્ટમ યથાવત રહેશે. ટ્રોપિકલ સાયક્લોન ભારત તરફ આગળ વધતા વરસાદની સ્થિતિ. ભારતના મોટાભાગના વિસ્તારમાં તોફાની વરસાદ પડશે. આગાહીકાર જયપ્રકાશ માઢકની મોટી આગાહી. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રાહદારીઓ અને વાહન ચાલકોને પડી હાલાકી. સતત વરસાદના પગલે વાતાવરણ બન્યું ઠંડુગાર. ઉપલેટાના ગઢાડા ગામનો કોઝવે ધોવાયો. મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર ફરી વળ્યા પાણી. કોઝવે ધોવાઈ જતા અવરજવર પર લગાવાયો પ્રતિબંધ. લોકોને લગાવવો પડે છે 10 થી 12 કિલોમીટરનો ચક્રાવો. પોરબંદર જિલ્લામાં સતત વરસાદથી જળાશયો છલકાયા. પીવાનું પાણી પૂરું પાડતા ફોદાળા ડેમ બાદ હવે ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો. ખંભાળા ડેમ ઓવરફ્લો થતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ. રાજસ્થાનમાં અવિરત વરસાદથી ગુજરાતમાં સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ. રાજસ્થાનમાં ભારે વરસાદથી ધરોઈ ડેમ છલકાતા સાબરમતી નદીમાં છોડાયું પાણી. નદી 2 કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ. ખેડબ્રહ્મા નજીકથી પસાર થતી હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. હરણાવ ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડાતા નદીમાં પૂરની સ્થિતિ. રાજસ્થાન સહિતમાં વરસાદ વરસતા નદીમાં આવ્યું પૂર. સાબરકાંઠામાં ઈડરના યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા. મંદિર પરિસરમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા. ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની સ્થિતિ. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં મંદિરના પૂજારી અને કેટલાક ભક્તો ફસાયા. ખેડબ્રહ્મા નગરપાલિકાની ફાયર ટીમે બચાવ કામગીરી હાથ ધરી તમામનું રેસ્ક્યુ કર્યું. તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવતા હાશકારો. સાબરકાંઠાના પોળોમાંથી પસાર થતી સણા નદી 2 કાંઠે થઈ. પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ પ્રવેશ ન કરે તેની રખાઈ તકેદારી. આજુબાજુના ગામોને સતર્ક રહેવા તંત્રએ કરી અપીલ. સાબરકાંઠાના હરણાવ ડેમમાંથી છોડાયું પાણી. હરણાવ ડેમના 3 દરવાજા ખોલાયા. હરણાવ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને લઈને પૂર. સાબરકાંઠાના વિજયનગરમાં સરસવ ગામમાં વરસાદે સર્જી તારાજી. સ્થાનિકોના રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યું. ઘરવખરીનો સામાન વેરવિખેર. હાલમાં પાણીનું સ્તર ઘટતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. ઝાલોદ તાલુકાનો માછણનાળા જળાશય ઓવરફ્લો. જીવાદોરી સમાન માછણનાળા ડેમની કુલ સપાટી 277.65 મીટર પર પહોંચતા છલોછલ થયો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળવાની ભીતિને લઈ 7 ગામને કરાયા એલર્ટ. અમરેલી જિલ્લાના વરુડી નજીક પુલ પરથી ચેકડેમમાં ખાબકી કાર. ટ્રક અને કાર સામસામે આવી જતા બની ઘટના. કાર ચાલકને તરતા આવડતું હોવાથી સદનસીબે બહાર નીકળી ગયો. કારને પાણીમાંથી બહાર કાઢવા કવાયત. અરવલ્લીના શામળાજીનો મેશ્વો ડેમ છલકાયો. સતત વરસાદના કારણે મેશ્વો ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્લો થયો. ભિલોડા અને મોડાસા તાલુકાના 26 ગામોને એલર્ટ અપાયું. ખેડૂતોને સિંચાઈની ચિંતા ટળી. અમદાવાદમાં રિવરફ્રન્ટના વોકવે પરથી પાણી ઉતર્યા. પાણીના વહેણની સાથે જંગલી વેલ પણ પાણીમાં તણાઈ આવી. પાણીમાંથી જંગલી વેલ કાઢી કર્મચારીઓ દ્વારા વોકવે સહિત નદીમાં પણ સફાઈ કરાઈ. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત. વિજયનગરમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા. ધોધમાર વરસાદના પગલે ખેતરો બેટમાં ફેરવાયા. ડાંગર, મગફળી, કપાસ અને શાકભાજી સહિતના પાકો ડૂબ્યા. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. થોડા વરસાદમાં જ રસ્તાઓ પાણી થયા. વાપીની સાથે વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો.
પોરબંદર જિલ્લામાં બરડા પંથકના ગામોમાં વરસાદ વરસ્યો. અડવાણા ગામ નજીક સોરઠી ડેમ બીજી વખત ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બરડાના 12 થી 13 જેટલા ગામોને ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે સિંચાઈનું પાણી. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની નદીઓમાં પાણી વહેતા થયા. દાંતી વડગામ વચ્ચે આવેલી અર્જુની નદીમાં આવ્યા નવા નીર. નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને થશે ફાયદો. સાબરકાંઠામાં પૂર્વ સાંસદને લાગ્યો રીલ્સનો ચસ્કો. તંત્રના એલર્ટ વચ્ચે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે સાબરમતી નદી કાંઠે જોખમી રીલ્સ બનાવી. 68 વર્ષની ઉંમરના પૂર્વ સાંસદે તંત્રની અપીલના ધજાગરા ઉડાવ્યા. ગીર સોમનાથમાં મધદરિયે બોટ ડૂબતી હોવાનો વિડીયો વાયરલ. અન્ય બોટ દ્વારા દોરડા વડે બાંધી કિનારે લાવવાનો કરાયો પ્રયાસ. બોટ ગીર સોમનાથ જિલ્લાની ન હોવાનો માછીમાર અગ્રણીનો દાવો. અમરેલીના જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીઓની શોધખોળ યથાવત. સમુદ્રમાં ભારે તોફાન અને હાઈટાઇડ જેવી સ્થિતિ વચ્ચે કોસ્ટગાર્ડની શોધખોળ શરૂ. પીપાવાવ પોર્ટથી 20 નોટિકલ માઇલ સમુદ્રમાં કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન. અરવલ્લીના ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાયા. 70 વર્ષીય વૃદ્ધા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા પરિવારજનોએ હાથ ધરી શોધખોળ. કડવા ડુંગળીની વૃદ્ધા રવિવાર બપોરથી લાપતા. બુંદી જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્ય આવ્યા સામે. બાબાઈ નદીનો કલવટ પૂરમાં ધોવાઈ ગયો અને રસ્તો પણ તૂટી ગયો. પાણી ઓસર્યા બાદ નુકસાન જોઈ અંદાજો લગાવી શકાય કે પાણીનો પ્રવાહ કેટલો ભયાવહ હશે. વરસાદી પાણીએ બનાસકાંઠામાં ખાના ખરાબી સર્જી. અમીરગઢના રામપુરા વડાલાનું મુખ્ય માર્ગ પરનું ગરનાળું ધોવાયું. રામપુરા વડલા ગામ નજીકનું નાળું ધોવાતા વાહન ચાલકો પરેશાન થયા. સ્થાનિકો અમીરગઢ અને પાલનપુર જવા માટે લાંબો ફેરો લગાવવા મજબૂર. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા. મેંદરડા તાલુકાના અનેક ગામડાઓને જોડતા રસ્તાઓ બિસ્માર. વહેલી તકે રસ્તાઓનું સમારકામ કરવા માંગ કરી. જિલ્લા પંચાયત પ્રમુખે રાહત પેકેજ જાહેર કરવા પણ કરી માંગ. ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદથી પ્રકૃતિ શોળે કળાએ ખીલી ઉઠી. નેત્રંગ તાલુકામાં બલદવા ડેમ ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યું. ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પર્યટકોનો ધસારો.